વડોદરાના ચકચારી ભાયલી દુષ્કર્મ કેસમાં અદાલતે મોટો ફેસલો સંભળાવ્યો છે. કેસમાં અદાલતે તમામ 5 આરોપીઓને ગુનેગાર જાહેર કર્યા છે. હવે આગામી 25મી તારીખે આરોપીઓને સજાનું એલાન કરવામાં આવ્યું હતું. વર્ષ 2024માં નવરાત્રિના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં અમાનુષી દુષ્કર્મની ઘટના બની હતી. આ કેસમાં સરકારી વકીલો દ્વારા અદાલતમાં ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કેસ દરમિયાન કુલ 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. કેસમાં રજૂ કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજ તેમજ ફોરેન્સિક પુરાવાઓ મહત્વપૂર્ણ અને મજબૂત સાબિત થયા હતા. આરોપીઓને કઠોરમાં કઠોર સજા મળે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈ તેમજ સરકાર દ્વારા નિયુક્ત સ્પેશિયલ સરકારી વકીલ શૈલેષ પટેલ અને નયન સુખડિયાએ અદાલતમાં મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. વડોદરા શહેરમાં 4 ઓક્ટોબર 2024ની રાત્રે ખરેખર એક શરમજનક બનાવ બનેલો, જેમાં 16 વર્ષની યુવતી પોતાના મિત્ર સાથે બેઠેલી હતી ત્યારે મધરાતે તેની સાથે દુષ્કર્મનું કૃત્ય કરવામાં આવેલું. દુષ્કર્મનું કૃત્ય કરનાર અજાણ્યા ઈસમો હતા અને પોલીસ પાસે પણ એને લગતા કોઈ ખાસ માહિતી અને પુરાવા ન હતા. તેમ છતાંય વડોદરા શહેર ડીસીબી પોલીસ અને વડોદરા તાલુકા પોલીસે ખૂબ જ મહેનત કરી અને દુષ્કર્મ કરનાર 5 વ્યક્તિઓને ધરપકડ કરી અને તેમની સામે ચાર્જશીટ કરેલું. પોલીસે આ કામે ઘણા બધા પુરાવા મૂકેલા હતા અને કેસની ઇન્સાફી કાર્યવાહી કોર્ટ સમક્ષ શરૂ થતાં સરકારશ્રી દ્વારા એ કેસની ઇન્સાફી કાર્યવાહી માટે સુરતના મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી નયનભાઈ સુખડવાલા, વડોદરાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી અનિલભાઈ દેસાઈ અને મારી ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરેલી. આ કેસની શરૂઆત થતાં અમે આ કેસ સાબિત કરવા કુલ 45 સાક્ષીઓને તપાસેલા, જેમાં ભોગ બનનાર, એની માતા, એનો મિત્ર, એનો ભાઈ, ડૉક્ટર્સ, ફોરેન્સિક સાયન્સ અને અન્ય પુરાવા સાથે કુલ 315 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા. આજરોજ નામદાર કોર્ટે પ્રોસિક્યુશન તરફે રજૂ કરવામાં આવેલ તમામ પુરાવા માન્ય રાખી અને 5 આરોપીઓને સામૂહિક બળાત્કાર અને અન્ય ગુના માટે તકસીરવાન ઠરાવેલા છે. 5 આરોપીઓને આજે નામદાર કોર્ટે ગુનેગાર ઠરાવતા તેમને કેટલી સજા કરવી તે અંગેની સુનાવણી 25 તારીખે આગળ મુકરર કરવામાં આવેલી છે. આ કેસના મહત્ત્વના સંજોગો શ્રી નયનભાઈના મુખે સાંભળીએ. વડોદરાની અંદર જ્યારે નવરાત્રિના તહેવારો શરૂ થયા હતા તે વખતે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની અંદર કઈ પ્રકારે ગરબાનું મહત્ત્વ છે, નવરાત્રિનું મહત્ત્વ છે. એવા સંજોગોમાં જ્યારે દીકરીઓ ગરબા રમવા જાય છે તે વખતે આ કામના આરોપીઓ પોતાનો ગુનાહિત ઇરાદો બહાર પાડવા માટે એક અવાવરૂ જગ્યા પર આ દીકરીને લઈ જાય છે અને એની સાથે સામૂહિક બળાત્કાર કરે છે. આ કેસની અંદર 5 આરોપીઓ હતા. નામદાર કોર્ટે આજે 5 આરોપીઓને આ નાની દીકરીની સાથે જે રીતે દુષ્કર્મ કર્યું છે એ તમામ ગેરકાયદેસરના કૃત્ય બાબતે આજે આ લોકોને કસૂરવાર ઠેરવ્યા છે, ગુનેગાર જાહેર કર્યા છે અને એ તમામ આરોપીઓને સજા જે કરવાની છે એ સજાને માટે તારીખ 25ના રોજ સજા માટેના દલીલો માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે. નવરાત્રિના બીજા દિવસે જ આ પ્રકારનું દુષ્કૃત્ય થયું. એ દુષ્કૃત્યની અંદર તપાસ કરતાં પોલીસે ઝીણવટભરી બધી તપાસ કરી છે. આ વડોદરા શહેરની અંદર જે અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમારી સ્પેશિયલ પ્રોસિક્યુટરની ટીમ સુરતના મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા, વડોદરા શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શૈલેષભાઈ પટેલ અને હું આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે હતા ત્યારે અમે આ આખો ગુનો નિઃશંકપણે પુરવાર કરેલો છે. ગુનો પુરવાર કરવાની અંદર સાયન્ટિફિક એવિડન્સનો પણ ખૂબ મહત્ત્વનો
રોલ રહેલો છે અને તમામ પાસાઓને દીકરીએ જ્યારે ચણિયાચોળી પહેરેલા હતા તેની ઉપર કઈ પ્રકારના ચિહ્નો ગુનેગારોના આરોપીઓના મળી આવેલા છે એ તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ એફએસએલની મદદથી તપાસ કરનાર અધિકારીએ કરેલી છે અને આ તપાસ કરનાર અધિકારીઓની આખી ટીમે આ વિગતવારનો ચાર્જશીટ રજૂ કર્યા પછીથી આજરોજ નામદાર કોર્ટમાં અમારા ત્રણેય સરકારી વકીલોની મદદથી આ કેસ આજે નિઃશંકપણે પુરવાર થયો છે અને 5 ગુનેગારોને સજા કરવામાં આવેલી છે કસૂરવાર ઠેરવવામાં